સુરતના રાંદેરમાં થયેલી લાખોની લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લૂંટમાં ગયેલા 35 લાખ રૂપિયા રિકવર કરી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત કર્યા હતા। સુરતના રાંદેર વિસ્તારમાં થયેલા લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી અને અસરકારક તપાસ હાથ ધરી લૂંટમાં ગયેલા કુલ 35 લાખ રૂપિયા સફળતાપૂર્વક રિકવર કર્યા। ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રકમ ફરિયાદીને સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા સાથે ફરિયાદીને તેની રકમ પરત આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।